હેલો ફ્રેન્ડ્સ, એજ્યુકેશન અડ્ડા 71 યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તમે 2 દિવસ પહેલાં જે અલગ અલગ સિલેબસ રિલીઝ કરવામાં આવ્યા ગુજરાત પંચાયત પસંદગી બોર્ડ દ્વારા, તે તમે જોયા જ હશે. આમાં તમને એક વાતની ખાસ આશ્ચર્ય થશે અને કદાચ મનમાં તેના વિશે તમને શંકા પણ હશે કે ભવિષ્યમાં તલાટી કમ મંત્રી અને રેવન્યુ તલાટી બંનેની ભરતી આવશે કે ખાલી રેવન્યુ તલાટીની આવશે કે તલાટી કમ મંત્રીની આવશે. કારણ કે દરેક વિષયના આધારે સિલેબસ જાહેર કરી દીધેલા છે. એટલે તો આમાં ખાસ કરીને જોઈએ તો રેવન્યુથી તલાટીની ભરતી તો ફાઇનલી આવવા જ જઈ રહી છે, જેમાં 2600+ જેટલી જગ્યા હશે. આની સાથે સાથે તલાટી કમ મંત્રીની ભરતી આવે તો પણ નવાય નહીં, કારણ કે છેલ્લી ભરતી આવ્યા એના 3 વર્ષ જેટલો સમય થઈ ગયો છે અને ઘણા તાલુકામાં તલાટીની જગ્યાઓ ખાલી છે. તો આનો સિલેબસ જોઈએ તો જનરલ અવેરનેસ અને જનરલ નોલેજના 70 માર્ક. મિત્રો, ટોટલ જોઈએ તો 900 માર્કનું પેપર હશે અને 2 કલાકનો સમયગાળો હશે. જનરલ નોલેજ અને જનરલ અવેરનેસના 70 માર્ક એટલે 50% વેટેજ તમારું જીકે ઉપર રહેશે, જેના વિડીયો આપણી ચેનલમાં તમને જોવા મળશે. પછી ગુજરાતી ગ્રામર 20 માર્ક, અંગ્રેજી ગુડ ગ્રામર એન્ડ લેંગ્વેજ 20 માર્ક અને મેથ્સ અને રિઝનિંગના 40 માર્ક. એટલે તમને મેથ્સ અને રિઝનિંગ આવડવું ફરજિયાત છે, તે તમારે ખાસ ધ્યાને લેવું.